ઓકે. સો શું તમારા માઇન્ડમાં બી આ ક્વેશ્ચન થાય છે કે મારે કે 90 મિનિટ્સનો વેબિનાર જોવાની કેમ જરૂર છે? તમે જ અમને એક્સપ્લેન કરી દો. તો આજે અમે બધા આ જ ટોપિક પર આજે ડિસ્કસ કરવાના છે કે વાય શુડ યુ વોચ ધ 90 મિનિટ્સ વેબિનાર. સો જ્યારે અમને કોઈ ઇન્ક્વાયરી આવે છે ત્યારે આ જ મોસ્ટ કોમન હોય છે કે તમે જ અમને એક્સપ્લેન કરી દો ને જે 90 મિનિટ્સના વેબિનારમાં છે. બટ એટ ધ સેમ ટાઈમ બધાને એક્સપ્લેન કરવું ઇટ્સ વેરી ટફ, રાઈટ? બિકોઝ અમને સપોઝ અમારી જગ્યાએ તમે છો અને આ બિઝનેસમાં ને તમને દિવસની કંઈક 4 થી 5 ઇન્ક્વાયરી આવે છે, તો બધાને એટ ધ સેમ ટાઈમ અને 5-6 કલાક સેમ વસ્તુ રિપીટ કરવી એ ટાઈમ વેસ્ટ છે, રાઈટ? તો વેબિનાર એટલા માટે જ જોવાની જરૂર છે કે મેઇન બેનિફિટ એ છે કે વેબિનાર જોવાથી તમને સેમ ઇન્ફોર્મેશન એટ ધ સેમ ટાઈમ તમે બધાને શેર કરી શકો છો. એમાં તમારો ટાઈમ બી બચે છે. પહેલાં બી અમે અમારા વેબિનાર્સમાં તમને શેર કર્યું છે કે અમને આ અમારો બિઝનેસ એ ટાઈમ ફ્લેક્સિબિલિટી આપે છે, રાઈટ? તો વેબિનાર્સથી અમારો સારો એવો ટાઈમ સેવ થાય છે અને તમને બી બધી જ ઇન્ફોર્મેશન એટ ધ સેમ ટાઈમ સારી પ્રોપર રીતે મળી રહે. એટલા માટે તમારે વેબિનાર જોવાની જરૂર છે અને વેબિનાર જોવાથી તમારું માઇન્ડ બી ક્લિયર થાય છે બિકોઝ તમે તમારો ટાઈમ અને તમારું મની ઇન્વેસ્ટ કરી રહ્યા છો, રાઈટ? તો તમને ખબર હોવી જોઈએ કે હું જે બિઝનેસમાં મારો ટાઈમ અને મની આપી રહી છું તો એટલીસ્ટ તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ કે હું આ બિઝનેસનું કામ શું છે, બિઝનેસ કઈ રીતે રન થાય છે એન્ડ બિઝનેસમાં મારો રૂલ્સ શું છે અને આ બિઝનેસમાં જોઈન થવાથી મને શું બેનિફિટ્સ મળવાના છે એ બધું જ અમે એ વેબિનાર્સમાં તમને એક્સપ્લેન કરીએ છીએ. સો એટલા માટે જ વેબિનાર્સ તમારે 90 મિનિટ્સનો વેબિનાર જોવાની જરૂર છે. તો તમારું શું કહેવું છે? યા ટ્રુ. વેબિનાર તમે જુઓ નહીં, લાઈક કોઈ બી વસ્તુ હોય, તમે જો ટ્રાય નહીં કરો તો તમને ખબર જ નહીં પડે, રાઈટ? ઇવન તમે એક ટી શર્ટ લેવા જશો તો ટ્રાયલ રૂમમાં જઈને ચેક કરશો ને કે આ બરાબર છે કે નહીં, એને હું બાય કરું કે ના કરું, રાઈટ? એટલે આ વેબિનાર બી એ મેઇન બેઝ છે અમારા બિઝનેસનું કે તમે જુઓ અને કોક કે અને તમે જાતે જુઓ તો ઘણો ફેર છે. અને અમારા બિઝનેસનું મેઇન બેનિફિટ એ છે કે ટાઈમ ફ્રીડમ. રોજની 5 થી 10 ઇન્ક્વાયરી આવતી હોય અને અમે આ 90 મિનિટનો વેબિનાર જો કહેવા રહીએ તો અમારા જોડે તો બીજો ટાઈમ બચે જ નહીં ને. એટલે અને કોઈની પાસે એટલો ટાઈમ હોય બી નહીં કે એકની એક વસ્તુ અમારે બધાને રિપીટ કરવી પડે. અને તમે જોશો અને પછી તમે રેડી હશો કે તમારા માઇન્ડમાં શું ક્વેશ્ચન છે તો અમે તમને ક્લિયર ક્વેશ્ચનના આન્સર આપી શકીશું. તમારો ડાઉટ છે એ ક્લિયર કરી શકીશું કેમ કે તમે જોયું છે, તમે જાણો છો એ વસ્તુ શું છે. કેમ કે અમે તમને 2-3 કલાક ફોન પર કહીશું અને પછી તમે વિચારશો તો અને પછી થશે કે ના તો આ લોકો જે કહ્યું એ તો છે જ નહીં, રાઈટ? એટલે અમે જે કહ્યું છે એ ટોટલી વેસ્ટ થશે. એટલે તમે જુઓ પહેલા અને પછી સમજો અને પછી જે ક્વેશ્ચન છે અમને પૂછો તો તમને વધારે ઇઝી રહેશે. સાચી વાત છે કે તમારે 90 મિનિટનો વેબિનાર એટલા માટે જ જોવાનો કે તમને એમાં ક્લિયરિટી મળે, બિઝનેસ મોડેલ શું છે એ તમને ખબર પડે, પ્લસ એમાં કેવી રીતે વર્ક થાય છે તો તમને એમાં બધી ઇન્ફોર્મેશન મળે જ્યારે તમે 90 મિનિટ વોચ કરો ત્યારે, રાઈટ? આપણે લાઈક જેમ કીધું કે અમે લોકો ફોન પર તમને આન્સર કરીએ બધો તમને આન્સર કરીએ, પણ જ્યાં સુધી તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરીને તમારી જાતે એને ના જુઓ ત્યાં સુધી તમને એનું ક્લિયર આઉટ મળે નહીં કે ભાઈ બિઝનેસ શું છે અને શેના માટે વર્ક થાય છે અને કેવી રીતે તમે એને યુઝ કરી શકો છો અને તમે બી પણ એમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે નહીં, તમને બી ક્લિયર થવું જોઈએ કે તમારા મનમાં કે ઓકે હું જોઉં છું અને હું આ બિઝનેસમાં આગળ વધી શકીશ કે નહીં, એ બી તમને ક્લિયરિટી મળે. અને પ્લસ આમાં બિઝનેસમાં ઘણા બધા લાઈક અમારા પાર્ટનર છે એ લોકોનો બી એક્સપિરિયન્સ બી એમાં હોય છે તો તમને ખબર પડે કે ઓકે આ લોકોએ ચાલુ કર્યું છે તો એમને આ બધાનો એક્સપિરિયન્સ છે, તો એ રીતે તમને બી ખબર પડે કે તમારે આ બિઝનેસ જોઈન કરવો છો કે નહીં. એટલા માટે તમારે આ 90 મિનિટ્સનો વેબિનાર તમારી જાતે ચેક કરો તો તમને ઘણી ઇન્ફોર્મેશન મળે. સો મારા બીજા કલીગ્સે કીધું એવી રીતે મુક્તિએ કીધું કે તમે ટી શર્ટ લેવા જાઓ ને ટ્રાય ના કરો તો તમને કેમ નહીં ખબર પડે. સેમ થિંગ કે તમે વેબિનાર ના જુઓ ત્યાં સુધી તમને કમ્પ્લીટલી એનું આખું પિક્ચર ખબર પડે નહીં.
તો તમારે કશું પણ જાણવું હોય કે હાઉ ડઝ ઇટ વર્ક, એમાં શું રિક્વાયરમેન્ટ છે, આ મારા માટે છે કે નહીં, એ બધા જ ક્વેશ્ચન્સના આન્સર માટે 90 મિનિટનો વેબિનાર જોવો બહુ જ જરૂરી છે. દર્શનાએ કીધું એવી રીતે કે તમારા મનમાં જેટલા પણ કન્ફ્યુઝન હોય એ બધા કન્ફ્યુઝન ત્યારે જ દૂર થાય જ્યારે તમે તમારી જાતે આ 90 મિનિટનો વેબિનાર જોવો. અને એ વેબિનાર જોવો એટલા માટે પણ જરૂરી છે કે એમાં એટલા બધા ના એ હોય છે કે તમને એનાથી તમારો માઇન્ડસેટ ક્લિયર થાય. યુ ગેટ ટુ લર્ન સો મચ સ્ટ્રેટેજીસ એન્ડ સ્ટફ. તમારું જે મહિનાઓનું કન્ફ્યુઝન હોય કે હું આ કરી શકીશ કે નહીં કરી શકું, એ 90 મિનિટના વેબિનારથી જ એના તમને બધા ક્વેશ્ચન્સના આન્સર મળે. ને મેઘાએ કીધું કે ઇફ વી ટેલ ઈચ એન્ડ એવરીબડી કે 90 મિનિટના વેબિનારમાં શું છે અને શું નહીં, તો અમારો આખો દિવસ એમાં જ જતો રહે. So the 90-minute webinar is very important to watch. જનરલી બધાને એવું થતું હોય છે કે હું શોર્ટ ટાઈમમાં બધું ઇન્ફોર્મેશન લઈ લઉં, રાઈટ, હું બધું સમજી લઉં. પણ એકચ્યુઅલી બિઝનેસમાં અને સ્પેશિયલી ડિજિટલ બિઝનેસમાં તમારે થોડા ટાઈમમાં તમારે બધું સમજી તમે ના શકો, રાઈટ. તમારે ઇન્ફોર્મેશન અને અન્ડરસ્ટેન્ડિંગ જો વચ્ચે રિયલી મોટો ફરક હોય છે, રાઈટ. તમે 90 મિનિટ્સ વેબિનારમાં તમને રેન્ડમ ટિપ્સ નથી મળતી, પણ જો તમે સ્ટાર્ટિંગથી લઈને ફાઉન્ડેશન સુધીની ક્લિયર તમને સમજ મળે છે. અને હું કહું તો જો ક્લેરિટી આવશે તો કોન્ફિડન્સ આવશે, રાઈટ. અને કોન્ફિડન્સ આવશે તો તમને એક્શન લેવાનું ઇઝી થઈ જશે. અને જો તમે 90 મિનિટ્સ જો તમારા સ્ક્રોલિંગમાં તમે વેસ્ટ કરો છો, તો 90 મિનિટ્સ તમારા ફ્યુચર માટે તમે ઇન્વેસ્ટ કરી જ શકો, રાઈટ. અને જો તમે રિયલી જો સિરિયસ છો કે આ ડિજિટલ બિઝનેસ વિશે જાણવું છે, તમે ટ્રાય નથી કરતા, રાઈટ, પણ ટ્રુલી બિલ્ડ કરો છો. અને આ 90 મિનિટ્સ વેબિનાર તમને બધું જ ક્લેરિટી સાથે બધું એક્સપ્લેનેશન મળે છે. ધેટ્સ ટ્રુ. અને આપણે કંઈક બહાર લાઈક ઇન્ટરવ્યુ પણ આપવાનું હોય ને તો આપણે પહેલા એનું પ્રિપરેશન પણ કરીએ છીએ, રાઈટ. કેમ તમે એવું નથી વિચારતા કે ના ચલો ને હું લાઈક અમે સ્ટડી તો કરી જ છે ને, તો મારે ઇન્ટરવ્યુ માટેનું રેડી કેમ કરવું પડે, મારે એના ક્વેશ્ચન્સ આન્સર્સ જે મને કરવામાં આવશે બધું મારે કેમ રેડી કરવું પડતું હોય છે. તો એમાં બી તમે જ્યારે પ્રિપરેશન કરતા હો છો તો પછી આમાં કેમ નહીં. અને એવું નથી કે આ જસ્ટ તમને એમ જ આપી દેવામાં આવે છે. આ વેરી ફર્સ્ટ સ્ટેપ છે આ બિઝનેસનું. જે બી તમે લાઈક વિચારી બી રહ્યા હોય, તમે ભલે સિરિયસ ના હોય આ બિઝનેસ માટે, કે તમે ખાલી સાઈડ માટે જોઈ રહ્યા હોય, કે કઈ બી રીઝનથી તમને એવું હોય કે ચલો મને લાઈક કોઈની એડવર્ટાઇઝ જોવામાં આવી કે કોઈની મેં પોસ્ટ જોઈને હું ક્યુરિયસ છું કે શું છે આ બિઝનેસ, ચેક કરવા દે, રાઈટ. એટલા સિરિયસ નથી પણ તમે ક્યુરિયસ છો તો તમે ચેક કરો, તો પણ આ તમારો ફર્સ્ટ સ્ટેપ જ છે કે તમે 90 મિનિટનો વેબિનાર જુઓ. અને તમે લાઈવ નથી જોઈ શકતા, નો વરીઝ, બિકોઝ ઓફ ધ ફ્લેક્સિબિલિટી ફ્રીડમનો બિઝનેસ છે, એટલે અમે તમને રિપ્લે પણ અવેલેબલ છે કે તમે 90 મિનિટનો લાઈવ ના જોઈ શકો તો તમે રિપ્લેની લિંક જુઓ અને રિપ્લેથી તમે એને HF પાર્ટમાં બી જોઈ શકો છો. વેબિનાર તમને ઓલ લાઈક એવરીથિંગ ઇન અ કોલ એક્સપ્લેન કરવો ઇટ્સ વેરી હાર્ડ. અને હું એવું કહું કે તમે એવું કહો છો કે ફોનમાં જ અમને બધું કહી દો, તો ફોનમાં તમારી જોડે અમારી જોડે કલાક 2 કલાક વાત કરવાનો ટાઈમ છે, તો પછી કેમ 90 મિનિટ તમે એકચ્યુઅલ વેબિનાર જોવા પાછળ નથી કરતા. અમારા ક્વેશ્ચન્સ જે બિઝનેસના લગતા છે એને અમે આન્સર કરી શકીએ છીએ કે બિઝનેસ શું છે, કેવી રીતે રન થઈ રહેલો છે, પણ જે ઇનસાઇટ છે એ અમે તમને ના એક્સપ્લેન કરી શકીએ બિકોઝ તમે હજી અંદર ઉતર્યા જ નથી, તમે અંદર હજી ચેક કર્યું જ નથી. સો એટલે અમે સજેસ્ટ કરીએ છીએ કે જે ફર્સ્ટ સ્ટેપ છે તમારા વેબિનાર જોવાનું એ તમે જુઓ. યુ કેન કન્ટિન્યુ. એટલે જ તમે એટલીસ્ટ વેબિનાર જોશો તો તમારા માઇન્ડ તમારું ક્લિયર થશે અને હોપફુલી કે તમને બી તમારો આન્સર મળી ગયો હશે કે તમારે કેમ જોવું જોઈએ વેબિનાર. સો અમે ફરીથી એક નવા એપિસોડ સાથે તમને નેક્સ્ટ વીક મળીશું. અગર તમને કોઈ બી ક્વેશ્ચન્સ કે આન્સર હોય તો તમે અમને કોઈને બી રીચ આઉટ કરીને કોમેન્ટ કરી શકો છો. ઓકે, બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.